નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સલમાન ખાનની ધમકી આપવાના મુદ્દે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે વધુ માહિતી આપી હતી. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મયંક પંડ્યા નામના યુવકે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આવી ધમકી આપી હોવાનું અનુમાન છે. મુંબઈ પોલીસ અને વડોદરા પોલીસને પણ આ યુવકની પૂછપરછ કરી હતી. મુંબઈ પોલીસે યુવકને તમામ સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો સાથે રાખી હાજર રહેવા પણ ભાન કર્યું હતું. ધમકી આપનાર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું છે. ફોલોવર્સ અને પબ્લિસિટી વધારવા માટે આ પ્રકારનું વર્તન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. 2 દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાનને ઉડાવી દેવાનું છે, એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે. અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા, જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે. ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે, બટ મીનવાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટિફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ. તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે. તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં. એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે. એમની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે. અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમ અહીંયા આવી હતી, એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા. અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાગળો પણ લેતા આવે. એ મેં આપને વાત કરી, એ પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ નહીં કર્યા હતા. એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા, જેમાં ઘણા બધા પબ્લિકના માણસો જોડાયા છે, મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતું કે બીજી કંઈ બાબતો હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે. અને જો મેં વાત કરી કે આ માણસનો એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ એને કોઈપણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજીસ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.